જય શ્રી કૃષ્ણ મિત્રો, આપણે ભણી રહ્યા હતા ભારતના ભૂપૃષ્ઠના પ્રકારો. એમાં 3 પ્રકારો આપણે આગલા લેક્ચરની અંદર ભણી ગયા. આજે ચોથા પ્રકારથી ભણવાનું ચાલુ કરીએ છીએ. ચોથો પ્રકાર છે તટીય મેદાનો, દરિયા કિનારાના મેદાન પ્રદેશો. હવે ભારતનો નકશો યાદ કરીએ તો ભારતનો દક્ષિણ વિભાગ આખો દરિયા કિનારાથી અને દરિયાથી ઘેરાયેલો છે. એટલે આવો પ્રદેશ મોટા ભાગે આપણને દક્ષિણ ભારત તરફથી જોવા મળશે. હવે કચ્છથી ઓડિશા સુધીનું જે મેદાન છે એક સાંકડી પટ્ટી જેવું લાગે અને એ પશ્ચિમ અને પૂર્વના તટીય મેદાનોમાં એને વહેંચવામાં આવે છે. એટલે સાંકડા એવા મેદાનો છે અને એને પૂર્વ પશ્ચિમ તરફ વહેંચવામાં આવેલા છે. તો પશ્ચિમનું જે તટીય મેદાન ગુજરાતથી કેરળ સુધી ફેલાયેલું છે અને પછી તમે જો ગુજરાતથી આપણે જેમ જેમ નીચે જઈએ એમ આ મેદાન સાંકડું થતું જાય છે અને ઉબડ ખાબડ છે. તેથી ગોવાના દક્ષિણ ભાગમાં તેને મલબારના તટ તરીકે ઓળખવામાં આવે છે. હવે એ ઉપરાંત પશ્ચિમના તટની નદીઓ છે એ પોતાના નદીનો જે મુખનો વિસ્તાર છે એ ખાડીઓમાં નિર્માણ કરે છે. એટલે ઊંડી ખાડીઓનું સ્વરૂપમાં એ નિર્મિત થાય છે. હવે આ પશ્ચિમ તટે જે તરફ નદીઓ છે ત્યાં ઘણા બધા કુદરતી બંદરો આવેલા છે. મતલબ કે જ્યાં આપણે સ્ટીમરો ઊભી રહેતી હોય અને વેપાર કરતા હોય એવી એક જગ્યા જેને આપણે બંદર કહીએ છીએ. તો એ તરફ એ બંદરો ખૂબ જ આવેલા છે. એમાં ખાસ કહીએ તો મુંબઈ અને માર્મ ગોવા એ ખાસ અગત્યના છે. એ ઉપરાંત કેરળ તરફ આગળ જઈએ તો ત્યાં આવા બંદરો અને ખાસ કરીને તે ઘણા આવેલા છે. અને ખાસ કરીને દક્ષિણમાં જે કેરળના તટ ઉપર છે એ પશ્ચિમ જળ ત્યાં ખાસ વધારે જોવા મળે છે. એટલે એને એ ભાષાની અંદર કેરળની ભાષામાં એને કાયલ તરીકે ઓળખવામાં આવે છે. આમ પૂર્વનું તટીય મેદાન પશ્ચિમના તટીય મેદાન કરતાં પ્રમાણમાં ખૂબ જ પહોળું છે. અને અહીંયા જોઈએ તો કાવેરી, કૃષ્ણા, ગોદાવરી અને મહાનદીઓ આવેલી છે. અને એ નદીઓએ ત્યાં મુખ ત્રિકોણ પ્રદેશોનું નિર્માણ કર્યું છે. અહીંયા પણ કાપ નિક્ષેપ પણ વધુ થાય છે. એક જગ્યાએથી કાપ બીજી જગ્યાએ નિક્ષેપ પણ થાય છે. ઉત્તરે જેમ જતા જઈએ તેમ સિરકાટ તટ અને દક્ષિણ આંધ્રપ્રદેશ અને તામિલનાડુનો તટીય પ્રદેશ એને કોરોમંડલના તટ તરીકે ઓળખવામાં આવે છે. 5મો પ્રકાર આપણે જોઈએ તો દ્વીપ સમૂહ. આપણે એકવાર જોઈ લીધું કે ભારતની અંદર દરિયા કિનારો દક્ષિણ તરફ છે તો બંગાળના તરફ જે દક્ષિણનો કિનારો છે, દક્ષિણનો જે મહાસાગર છે ત્યાં આંદામાન નિકોબારના દ્વીપ સમૂહ આવેલા છે. અને પશ્ચિમ તરફ જોઈએ અરબી સમુદ્રમાં ત્યાં લક્ષદ્વીપ ટાપુઓ આવેલા છે. લક્ષદ્વીપ ટાપુઓની વાત કરીએ તો તેના જે ટાપુઓ છે એ ઘોડાની નાળ આકારના છે અને એના કારણે તેને એટોલ તરીકે ઓળખવામાં આવેલે. તો આવી રીતે આપણે 5 પ્રકાર એ ભૂપૃષ્ઠના જોયા. હવે આપણે જોઈશું ખડક અને ખડકના પ્રકારો. મિત્રો, આપણે એવું ભણી ગયા છીએ કે જ્યારે પૃથ્વી સૂર્યમાંથી અલગ પડી ત્યારે ધગધગતા વાયુનો ગોળો હતી. છૂટી પડ્યા બાદ એ સૂર્યની આસપાસ ફરવા લાગી અને ધીરે ધીરે ઠંડી પડવા લાગી. આમ આજે કહીએ તો એ સફરજનની છાલ જેટલી જ ઠંડી છે, બાકી અંદર તો એ ધગધગતી જ છે. તો આપણે એવું પણ ભણેલા હતા કે પૃથ્વીના જે પેટાળ છે એની અંદર ખડકોના રસ, જેને આપણે મેઘમાં કહેતા હતા, એ રસ પણ હજુ એમને છે. તો પૃથ્વી ઠંડી પડી એટલે ઘણી પરિસ્થિતિની અંદર આ મેઘમાં પણ ઠંડા પડતા જાય છે. તો જે પૃથ્વીના પેટાળની અંદર જે આવા મેઘમાં ઠંડા પડ્યા અને એ પથ્થરના સ્વરૂપમાં, શિલાના સ્વરૂપમાં ફેરવાના, એને આગ્નેય પથ્થર તરીકે ઓળખવામાં આવે છે. તો જે પૃથ્વીની અંદરના જે પથ્થરો છે મેઘમાં ઠંડા પડ્યા અને બન્યા
એને આંતરિક આગ્નેય પથ્થર તરીકે ઓળખશું. હવે આવા લાવાઓ બહાર ક્યારે આવે? તો એ બહાર આવશે જ્યારે પણ જ્વાળામુખીઓ ફાટે છે ત્યારે પૃથ્વીના પેટાળમાં રહેલા લાવા બહાર આવે છે. એની સાથે સાથે પૃથ્વીના પેટાળમાં રહેલા અનેક તત્વો બહાર આવે છે અને બહાર આવી એ પથરાય છે, પર્વત સ્વરૂપે ફેલાય છે અથવા જમીનમાં રેલાતા જાય છે. હવે આ લાવા છે એ પ્રવાહી મેઘમાં છે એ પ્રવાહી સ્વરૂપ જ છે, ફેલાતા જશે અને ઠંડા પડતા જશે. તો જે બહાર આવી અને જે ઠંડા પડ્યા એને બાહ્ય આગ્નેય પથ્થર તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજું છે, આપણે લેશું ખડકોના પ્રકારની અંદર પ્રસ્તર પ્રકારો. હવે મેં તમને કહ્યું એમ કે એક જગ્યાએથી આ લાવા બીજી જગ્યાએ ફેલાતા જાય છે. ઘણીવાર એને ફેલાવામાં અમુક પરિબળો પણ ભાગ ભજવતા હોય છે. તો આ પરિબળોમાં હવા, વહેતું પાણી, ફૂંકાતો પવન, પ્રાણીઓ, સજીવો, ઘણા બધા એના પરિબળો હોય એ એક જગ્યાએથી બીજી જગ્યાએ રજકણોને લઈ જતા હોય છે. તો આવા રજકણોનું નિક્ષેપ પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ થાય છે, ત્યાં સ્થાપિત થાય. અને ઘણીવાર એવું બને કે એક પછી એક એના ઉપર સ્તરો બંધાતા જાય. તો આ પ્રકારનો જે ખડક બને છે એને પ્રસ્તર ખડક તરીકે ઓળખવામાં આવે છે. એના પછી આ પ્રક્રિયા તો ઘણીવાર ચાલુ જ રહેતી હોય છે. એમાંથી રૂપાંતરિત ખડક બને છે કે એક પ્રકારનું ભૂમિ સ્વરૂપ ખડકે ધારણ કરી લીધું છે, જેમ કે બાહ્ય આગ્નેય પથ્થર. એમાંથી એનું ધોવાણ થાય છે, રજકણો છૂટી પડે છે અને બીજા સ્થળે નિક્ષેપણ થાય છે. પછી એનો આકાર અને ગુણધર્મ ફરી જતો હોય. તો આ રૂપાંતરિત ખડક એક પ્રકારમાંથી બીજા પ્રકારમાં એનું રૂપાંતર થયું. આથી એને રૂપાંતરિત ખડક તરીકે ઓળખવામાં આવે છે. હવે આ ઉપરાંત કહીએ તો જેમ પૃથ્વીની અંદર આ ખડકોની રચના થઈ એ રીતે પૃથ્વીના પેટાળની અંદર આપણને ઘણા બધા ખનિજો પ્રાપ્ત થતા હોય છે. આમ તો કહીએ તો જે આ પૃથ્વી છે એ ખનિજોનો ભંડાર, એને ઉત્ખનન કરીએ તો અનેક પ્રકારના ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપના આપણને ખનિજો મળતા હોય છે. અને આ ખનિજો આપણા જીવનની અંદર ખૂબ જ મહત્વ ધરાવતા હોય છે. એ ખનિજોનું બે પ્રકારમાં આપણે વર્ગીકરણ કરીએ તો આમ તો મેં તમને કહ્યું કે અંદરથી આપણને ઘન, વાયુ અને પ્રવાહી સ્વરૂપે મળે છે. તો ઘનની અંદર આપણે જોઈશું તો દરેક ધાતુ પ્રકારે જે ખનિજ મળે છે એ ઘન. પછી કેરોસીન, પેટ્રોલિયમ, ડીઝલ એ પ્રકારે જે આપણને મળે છે એ પ્રવાહી. અને પૃથ્વીના પેટાળમાં અનેક પ્રકારના વાયુઓ છે જેને આપણે વાયુ પ્રકાર કહેશું. અત્યારે આપણે ફક્ત ધાતુમય ખનિજની વાત કરીએ છીએ. તો એ ધાતુમય ખનિજ જે આપણને પૃથ્વીના પેટાળમાંથી મળી છે એના બે પ્રકાર કરશું. એક તો ધાતુમય ખનિજ અને અધાતુમય ખનિજ. ઘનના પ્રકાર બે પાડશું, ધાતુમય અને અધાતુમય. તમે એવું પણ ભણી ગયા છો કે ધાતુ કોને કહેવાય અને અધાતુ કોને કહેવાય. થોડુંક યાદ કરી લઈએ કે જે ચળકાટ ધરાવતું હોય, જેને ખનકાટ ધરાવતો હોય, તો એવા પદાર્થ જે છે એના ગુણધર્મ બીજા તમે જાણો છો, તો એને ધાતુમય ખનિજ કહેશું. જે અધાતુ એટલે જે એકદમ ચળકાટ નથી ધરાવતું, એને પછાડવાથી એ ખનકાટ નથી થતો, એ અધાતુમય ખનિજ એને કહેવામાં આવશે. તો આપણે ધાતુમય ખનિજ પહેલા જોઈએ તો એના 4 પ્રકાર પાડવામાં આવે છે. કિંમતી ધાતુમય ખનિજ, જેમાં લેશું સોનું, ચાંદી, પ્લેટિનિયમ. આ અતિશય કિંમતી એવી ધાતુ છે. પછી એનાથી થોડી હલકી ધાતુમય ખનિજ, તો એની અંદર લેશું આપણે મેગ્નેશિયમ, બોક્સાઇટ, ટિટાનિયમ. પછી સામાન્ય ઉપયોગમાં જે આપણે ખનિજો લઈએ છીએ આપણા જીવન વ્યવહારની અંદર, તો એની અંદર છે લોખંડ, તાંબુ, શીશુ, જસત, કલાય, નિકલ. પછી જેને મિશ્ર એક સાથે બે પ્રકારની ધાતુ એમાં જે ભેગી હોય એને મિશ્ર ધાતુ કહેશું. તેમાં આવશે ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન અને વેનેડિયમ. તો આ 4 પ્રકાર છે એ ધાતુમય ખનિજના છે. જ્યારે અધાતુમય ખનિજની અંદર આપણે જોશું તો એ ચૂનાનો ખડક, પછી કોલસો લઈ શકાય, ચોક, એસ્બેસ્ટોસ, અબ્રક, ફ્લોરસ્પાર,
જીપ્સમ એટલે કે ચારોળી, સલ્ફર, હીરા એ બધા અધાતુમય ખનિજો તરીકે ઓળખાય છે. હવે આ અમુક એના ખનિજો એવા છે કે જે સંચાલન શક્તિ માટે આપણને ઉપયોગી છે, કે જેનું ઉપયોગ કરીએ તો એમાંથી એક સંચાલન પ્રવૃત્તિ આપણે કરી શકીએ, જેમ કે વીજળી ઉત્પન્ન કરવી હોય કે અગ્નિ ઉત્પન્ન કરવી હોય. તો એ માટે આપણે કયા કયા ખનિજો લઈએ છીએ? કે કોલસો છે, ખનિજ તેલ છે, કુદરતી વાયુ છે, યુરેનિયમ છે, થોરિયમ છે, એ બધાને આપણે સંચાલન શક્તિના ખનિજો તરીકે ઓળખશું. અલગ અલગ વાતાવરણ, અલગ અલગ ભૂપૃષ્ઠ ધરાવતા ક્ષેત્રની અંદર અલગ અલગ પ્રકારના ખનિજો મળે છે. એવું નથી કે પૃથ્વીના દરેક જગ્યાએથી દરેક પ્રકારના ખનિજો મળે. પૃથ્વીના કયા ભાગની અંદર કેવું તાપમાન છે, કેવી જમીન છે, એના આધારે આપણને અલગ અલગ ખનિજો અલગ અલગ જગ્યાએથી મળી રહે છે. હવે પૃથ્વીની જમીનની રચના જોઈએ તો પૃથ્વી જમીનનું વિતરણ જોવાનું છે. તો જમીન કોને કહીશું? મેં તમને હમણાં જ કીધું કે પૃથ્વી ઠંડી પડી તો ખાલી ઉપરનો જે ભાગ છે એટલો જ ઠંડો છે. તો ઉપરનો જે ઠંડો પડેલો જમીન સ્વરૂપે ફેલાયેલો જે ભાગ છે, એક ઉપલું પાતળું પડ છે, પોપડો છે, એને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. તો આ જે જમીન છે એની સપાટી ઉપર જૈવિક અને અજૈવિક બંને દ્રવ્યો આપણને જોવા મળે છે. એનું એક પાતળું સ્તર આપણને જોવા મળે છે. તો એ સ્તરને આપણે જમીન કહેશું. તો જમીન એ ખડકોના ખવાણથી થયેલી ફલિત થયેલી એક પેદાશ છે. જમીનના જે ખડકો છે એનું ધોવાણ થયું, રજકણ નીકળી અને એમાંથી બીજો પથ્થર બન્યો. તો એ રીતે એ જમીનનું નિર્માણ થયેલું છે. તો ખડકોની સપાટીવાળા ભાગોનું તાપમાન, વરસાદ, હવા, વનસ્પતિ, જીવજંતુ એ દરેક પરિબળોથી આ ખડકોનું ખવાણ થતું જાય છે. એ ધીરે ધીરે ખવાતો જાય છે, મોટામાંથી નાનો થતો જાય. તો એનો જે ભૂક્કો છે એ ભૂમિનું, જમીનનું એક આવરણ બને છે. અને આ આવરણ નાના મોટા રેતી પ્રકારના, કાંકરા પ્રકારના, રજ પ્રકારના એવા એના પ્રકારો હોય છે. તો એનાથી જે બને છે જમીન, એને રેગોલિથ તરીકે ઓળખવામાં આવે છે. અને એની અંદર ફક્ત ખાલી ખનિજ નહીં, એ ઉપરાંત જૈવિક અને અજૈવિક પદાર્થો, હવા અને પાણી એ પણ એની સાથે ભળેલા હોય છે. અને આવી રીતે બહુ લાંબા સમય સુધી આ પ્રક્રિયા ચાલે ત્યારે જમીનની ઉત્પત્તિ, જમીનનું નિર્માણ થતું હોય છે. તો ભારતની અંદર જમીનના કેટલા પ્રકાર છે? તો આપણે ભારતની અંદર મુખ્ય જમીનના 6 પ્રકાર પાડવામાં આવેલા છે. કાપની જમીન, કાળી જમીન કે જેનું બીજું નામ છે રેગુર, રાતી જમીન, પડખાઉ જમીન, લેટેરાઇટ જમીન, પર્વતીય જમીન અને રણ પ્રકારની જમીન. આવી રીતે ભારતની અંદર જમીનના ભાગ પાડવામાં આવેલા છે. હવે એના પછીની આપણે વાત કરીએ તો કાપની જમીન કોને કહેવામાં આવે છે? હવે એના બે, એક તો આપણે જોઈ લીધું ખદ્દર જમીન અને બાંગર જમીન. એ બે પ્રકાર છે. એ કાપની જમીનના પ્રકાર કહેવામાં આવે છે ખદ્દર જમીન અને બાંગર, કે જે જમીનની અંદર નદીઓના પૂરની સાથે, પ્રવાહની સાથે કાપનો ઘસરાઈને આવે છે અને જે જમીન બનાવે છે, અને ત્યાં ખૂબ જ કાપનો પ્રકાર મળતો હોય, જે જમીનની અંદર કાપનો પ્રકાર, કાપનું પ્રમાણ ઝાઝું હોય, એ જમીન ખદ્દર જમીન તરીકે ઓળખાય છે. અને એ કાપ કેવો? હર વર્ષે નવો કાપ નદીઓની સાથે જ આવતો જતો હોય. એટલે આવી જમીનને ખદ્દર જમીન કહેવાય. અને જ્યાં જૂનો કાપ છે અને જૂના કાપની જ જમીન છે, ત્યાં નવો કાપ આવતો જ નથી, એને બાંગર જમીન તરીકે ઓળખવામાં આવે છે. હવે એના પછી છે કાળી જમીન, કે જે જમીન એના જમીનના કણની અંદર ચિકાસ હોય, એક કસવાળી હોય અને રંગ એનો કાળો પડતો હોય, તો એવી કાળી જમીન છે. ભારતમાં જોઈએ તો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક,
તેલંગાણા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ એવા રાજ્યની અંદર આ કાળી જમીન જોવા મળે છે. અને ખાસ કરીને જે આ કાળી જમીન છે એ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેટ ગણાય છે કે એ પ્રદેશમાંથી આવી આપણને જમીન મળે છે. ગુણધર્મ જોઈએ તો ચીકણી અને કસવાળી હોય છે અને બહુ લાંબા સમય સુધી એ ભેજનું ગ્રહણ કરી શકે છે. તો આવી જમીનની અંદર ખેતી બહુ સારા પ્રમાણે થઈ શકે. ઓછો વરસાદ હોય અને આવી જમીન હોય તો સારું એવું ઉત્પાદન આપણે ખેતીમાં લઈ શકીએ છીએ. અને આવા પ્રકારની જમીનની અંદર કપાસનો પાક ખૂબ જ સારો ઉગે છે. એટલે ઘણા એને કપાસની કાળી જમીન તરીકે પણ ઓળખે છે અને એનું બીજું નામ છે રેગુર. તો આ તરીકે પણ એને ઓળખીએ છીએ. હવે છે રાતી જમીન. આગ્નેય પથ્થરો મેં તમને સમજાવ્યા એ તો જે આગ્નેય પથ્થરો છે એ રૂપાંતરિત થઈ અને જે એમાંથી રેતી બને છે અને એની જમીન બને છે એને રાતી જમીન કહેવામાં આવે છે. કે પથ્થરોનું ઘણી પ્રકારે ધોવાણ થતું હોય અને એ ધોવાણના કારણે જે જમીન અસ્તિત્વમાં આવી એ રાતી જમીન છે. એના ગુણધર્મ જોઈએ તો આવી જમીનની અંદર લોહ તત્વ અને સેન્દ્રિય તત્વ ઘણા પ્રકારના હોય છે, ઘણા પ્રમાણમાં પણ હોય છે અને ખાસ કરીને એનો રંગ રાતો છે એટલે આને રાતી જમીન તરીકે ઓળખવામાં આવે છે. ભારતની અંદર જોઈએ તો કયા કયા રાજ્યની અંદર ગોવા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓડિશા અને ઝારખંડમાં આવા જમીનના પ્રકારો જોવા મળે છે. એના પછીનો પ્રકાર લઈએ તો પડખાવ અથવા તો લેટેરાઇટ જમીન કે જ્યાં ખૂબ જ વરસાદ પડતો હોય એ વરસાદના કારણે જમીનનું ખૂબ ધોવાણ થતું હોય અને એના પરિણામે એ જે જમીન ઉત્પન્ન થાય છે એકદમ છિદ્રાળુ હોય એને પડખાવ જમીન તરીકે ઓળખવામાં આવે છે. એમાં ખાસ કરીને પાણીના કારણે એના જે ખાસ પોષક તત્વો હોય છે એ ધોવાઈ ગયા હોય છે. ઘણીવાર એ ખડકની નીચે વયા ગયા હોય છે એટલે આમાં ખાસ પોષક તત્વનો અભાવ જોવા મળે છે. તો આવી જમીન ખેતી માટે આપણને ઉપયોગી હોતી નથી. ખૂબ જ ઓછી ફળદ્રુપ હોય છે. ઓછી ફળદ્રુપતા જે પાકને હોય તો એ પાક ત્યાં ઉગાડી શકાય, બાકી નહીં. આવી જમીનની અંદર લોહ તત્વ અને એલ્યુમિનિયમનું તત્વ વધારે પ્રમાણમાં જોવા મળે છે. અને આવી જમીન ભારતની અંદર દક્ષિણના પહાડી પ્રદેશમાં, કર્ણાટકમાં, કેરળમાં, ઓડિશામાં અને પૂર્વના ભાગમાં વધારે જોવા મળે છે. એના પછી છે પર્વતીય જમીન, જ્યાં પર્વતોનું પ્રમાણ વધારે હશે. તો જંગલોને કારણે જે જૈવિક પ્રમાણોનું જૈવિક દ્રવ્ય છે એનું પ્રમાણ જ્યાં વધારે જોવા મળે અને અલગ અલગ સ્થળોએ એ અલગ અલગ પ્રમાણ જોવા મળતું હોય એવો આ એક પ્રકાર છે. ખાસ કરીને શિવાલિકની પર્વતની શ્રેણી આ જમીન ત્યાં જોવા મળે છે. આ જમીન છે ને બહુ ઓછી કસવાળી એટલે એ કાંપનો વિભાગ ઓછો હશે ને પરિપક્વ ખૂબ ઓછી હોય છે. એમાં ખાસ કરીને રેતી અને છિદ્રાળુ જમીન જોવા મળે છે. જૈવિક દ્રવ્યનો ખૂબ જ અભાવ હોય છે એટલે આવી જમીન ખાસ કરીને પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે. મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પૂર્વના પર્વતની શ્રેણીઓ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર વગેરે જગ્યાએ આવી જમીન જોવા મળે છે, પર્વતીય જમીન. અને રણ પ્રકારની જમીન જ્યાં રેતીનું જ વધારે પ્રમાણ હોય, શુષ્ક આબોહવા હોય તો એવી જગ્યાએ જે રેતી પથરાયેલી છે એ રણ પ્રદેશ કહેવામાં આવશે. તો ભારતની અંદર જોઈએ તો ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં આવી જમીન આપણને જોવા મળે છે. જૈવિક પદાર્થો ખૂબ જ એમાં ઓછા હોય છે પણ જ્યાં આ રણ પ્રદેશ છે એના કિનારાના પ્રદેશ ઉપર ભારત સરકારે સિંચાઈની યોજના શરૂ કરી દીધી છે એટલે આવા પ્રદેશની અંદર પણ થોડે અંશે ખેતીઓની શરૂઆત થઈ ગઈ છે. તો આવી રીતે આપણે 6 પ્રકાર જમીનના જોયા, ખડકોના પ્રકાર જોયા અને ભારતના અલગ અલગ ભૂપૃષ્ઠ જોયા. તો આવી રીતે આબોહવા અને ભૂપૃષ્ઠના અલગ અલગતાને કારણે, વિવિધતાને કારણે જમીનમાં ઘણી ઓછી વિવિધતા પણ જોવા મળે છે અને અલગતા પણ જોવા મળે છે. તો આ પાઠને આપણે અહીંયા પૂરો કરીએ છીએ મિત્રો. જય શ્રી કૃષ્ણ.